બાગાયત ખાતા તરફથી જુદા જુદા ઘટકોમાં ખેડૂતોને સબસિડી મળવાપાત્ર હોય છે, પરંતુ તેની શરત માત્ર એટલી જ હોય છે કે 2 હેક્ટરની જમીનમાં બાગાયત પાકોનું વાવેતર કરેલું હોવું જોઈએ. કોમ્પ્રિહેન્સિવ હોર્ટિકલ્ચર ડેવલપમેન્ટ એક્ટ. હવે આ યોજના જે કરી એ ખેડૂત મિત્રો માટે પણ છે અને FPO ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન. કોમ્પ્રિહેન્સિવ હોર્ટિકલ્ચર ડેવલપમેન્ટ વાળી જે યોજના છે એમાં જો એકલો ખેડૂત કરવા માંગતો હોય તો એને 2 હેક્ટર જમીન હોવી જોઈએ. તો એની અંદર ખેડૂતના કોમ્બો છે ઓફર. તો માની લો કે ખેડૂતના પાસે 2 હેક્ટર જમીન છે તો 2 હેક્ટરમાં એને આંબા વાવી દીધા જમીનના ખેડાણ માટે રોટાવેટર. તો હવે ખેડૂતને પછી શું કરવું પડે કે ખેતીવાડીની જે યોજનાઓ છે એમાં પાછું એપ્લાય કરવું પડે, વસ્તુ લાવવી પડે. તો આમાં 3 એવા ઘટક લીધા છે જેને બહુ ફાયદો થશે. એક તો મિકેનાઇઝેશન, ફાર્મ મિકેનાઇઝેશન એટલે કૃષિ યાંત્રીકરણ. કૃષિ યાંત્રીકરણમાં ખેડૂત પોતે રોટાવેટર બી વસાવી શકે, મિની કલ્ટિવેટર બી વસાવી શકે, મિની ટ્રેક્ટર પણ લાવી શકે છે. એટલે એક તો એને ફાયદો થઈ ગયો. પેલું ખેતીવાડીમાં શું થતું હતું, એને જ્યારે વારો આવે ત્યારે ડ્રોમાં પાસ થાય, એનું તારે એને મંજૂરી મળે, ખરીદી કરે. આમાં એવું કશું નહીં. જો એને 2 હેક્ટરનું વાવેતર કરવું હોય તો એ કૃષિ યાંત્રીકરણ એટલે કોઈ પણ આ મિકેનાઇઝેશનનું ઇનપુટ્સ ખરીદી શકે. બીજું, ઘણી વખત પ્રશ્ન એવો થતો હોય છે કે બધું છે પણ પાણી નથી. ઘણી વખત પાણીના પ્રશ્નો ઉદ્ભવેલા છે મહેસાણા જિલ્લામાં. પહેલાં તો સારું હતું, પણ અત્યારે જે તળિયા ડાઉન થતા ગયા છે એમાં અટલ ભૂજલ યોજના બહુ સક્રિય થયેલી છે. સિંચાઈ વિભાગની જે ખેડૂતને મદદ તો કરી જ રહ્યા છે, પરંતુ અમે બાગાયતવાળા ભાઈ મહદ અંશે ફૂલ નહીં તો ફૂલની પાંખડી તરીકે એ કેવી રીતે આપને જણાવું. આમાં બીજું ઘટક એવું છે કે પાણીનો સોર્સ મેળવવા માટે અમે ખેડૂતને બોર બનાવે નવો, તો એ બોર પર પણ અમે સબસિડી અમે આપીએ છીએ. અથવા તો ખેડૂત કે મારા બોર છે પણ ખેતર દૂર છે બોરથી, તો અમે એને જે 2 કિલોમીટર સુધી લાંબી ઇરિગેશનની જે પાઇપ હોય છે આપણે PVC અથવા તો લેમિનેટેડ, એમાં બી અમે સહાય આપીએ છીએ. ધારો કે માની લો ખેડૂત કે મારા પાસે સાહેબ બોર છે પણ પાણી મારું ખેતરથી દૂર છે, 500 મીટર 800 મીટર દૂર છે, તો ત્યાંથી એને પમ્પિંગ થ્રુ પાણી પહોંચાડવું હોય તો કંઈક તો માધ્યમ જોવે. તો અમે પાઇપમાં અને લેમિનેટેડ પાઇપ, PVC પાઇપ અંડરગ્રાઉન્ડ અને લેમિનેટેડ પાઇપ બી આવે છે, લાંબી મોટા પાઇપ જેને કહેવાય દેશીમાં, એમાં બી અમે સબસિડી આપીએ છીએ. ત્રીજું, અંદાજે આપણે કેટલી સબસિડી આપતા હોઈશું? અંદાજે 50%. અચ્છા, 50% બોરમાં? હા, બોરમાં 50%. એટલે આમાં એવું છે, થોડું ફિક્સ કરેલું છે 50% અથવા તો આટલા રૂપિયા, 87,500. કે હવે સાહેબ મારી પાસે તો ટ્રેક્ટર પણ છે, રોટાવેટર પણ છે, બોરની સગવડ પણ છે, પાણી પહોંચાડવા માટે પાઇપલાઇન પણ છે. તો ત્રીજું ઘટક માની અમારી પાસે એ બી છે મલ્ચિંગ. તો મલ્ચિંગ એટલા માટે બધા કરતા હોય છે મોટા ભાગે કે પાણીનો કાર્યક્ષમ ઉપયોગ થાય, ભેજ સંગ્રહ શક્તિ જમીનમાં જળવાઈ રહે અને નીંદણ ઓછું થાય. એટલે પ્લાસ્ટિકનું એક આવરણ આવે છે, પ્લાસ્ટિકની પેણી આગળ દેશી ભાષામાં કે એ ખેડૂતો પાછળતા હોય છે. જો ફળઝાડનું વાવેતર હોય તો ગોળ ફરતે બી કરેલું હોય છે અને સેટાપાડેની આપણે ખેતરમાં રેઝ બેડ બનાવ્યા હોય, ઊંચા બેડ, એની ઉપર એ ડ્રીપ પાથરીને પછી એની ઉપર આખું મલ્ચિંગ મશીન આવે છે, આખું પાથરી દેતા હોય છે. આ તો હાથથી પણ કરતા હોય છે. તો એ મલ્ચિંગમાં બી અમે હેક્ટરે 32,000 રૂપિયા એની યુનિટ ખુશ છે, તો 16,000 રૂપિયા આપીએ એટલે 2 હેક્ટર એકર એટલે 32,000 રૂપિયા સહાય મળવાપાત્ર થાય છે. તો બીજું એક ચોથું ઘટક છે વર્મી કમ્પોસ્ટના બેડ બનાવવા માટે. અમે એ સારામાં સારું છે, પ્રાકૃતિકનું પ્રોત્સાહન બી પણ મળી રહે છે. વર્મી કમ્પોસ્ટના બેડમાં ખેડૂતના અમે 2 પ્રકારના, એક તો તૈયાર બેડ બી આવે છે, HDP બેડ કહેવાય, અને અથવા તો એ પોતાના ખેતરમાં બનાવવા માંગતા હોય બેડ, તો એમાં પણ અમે સહાય આપીએ છીએ. હેક્ટરે 20,000 રૂપિયા એ સહાય છે. એ ટૂંકમાં તમે આવા 6 બેડ બનાવી શકો. એક બેડ ઉપર 20,000, લાખ રૂપિયા જેવી સબસિડી બેડ ઉપર છે. અને એ જ રેસ બેડમાં ખેડૂત જે આપણે અળસિયાની જાતો હોય અલગ અલગ, મોટાભાગે દેશી અળસિયા વધારે એ લોકો મલ્ટિપ્લિકેશન માટે કરતા હોય છે. તો અળસિયાનું મલ્ટિપ્લિકેશન પણ થાય, એમાંથી અળસિયાનું જે આપણે મલ્ટિપ્લિકેશન કરીએ એમાંથી એનું જે આપણને અંગારમાંથી જે મળે છે બાય પ્રોડક્ટ, એટલે એને વર્મી કમ્પોસ્ટ કહેવાય. તો ખેડૂતને આમાં બી સહાય મળી જાય છે.